જય શ્રી કૃષ્ણ. જય હો દિવાળીની અને મંગલમય હો નવા વર્ષનું. મુબારક, હેપી, સોરી કે થેન્ક યુ જેવા અંગ્રેજી શબ્દોને મેં વિદાય કરી દીધા છે. વિદેશી સામાનની જેમ આ બધા વાક્યોને શબ્દોને મેં તિલાંજલિ દઈ દીધી છે. આપણી ભાષા બહુ સમૃદ્ધ છે. અમે મીઠાને સબરસ કહીએ, મીઠું કહીએ, ખારું છે છતાંય મીઠું કહીએ. જનારને આપણે આવજો કહીને ઈશારો કરી કે પાછા આવજો. અમે 5 રૂપિયાને પૂરા 5 કહીએ, પણ 5000ને ઓનલી કહીએ, ફક્ત કહીએ. ભારતીય ભાષા સમૃદ્ધ છે, વિવેકી છે. આવો નવા વર્ષની ખુશી મનાવીએ. પણ આ નવું વર્ષ શું છે? દર વર્ષે 12 મહિના બાદ જ આવે, બાકી નવું કાંઈ જ નથી. તેના તે જ સૂર્ય ચમકે છે, તારા ચમકે છે, ચંદ્રમા ઉગે છે, સમુદ્ર, નદીઓ, વૃક્ષો, વનસ્પતિઓ, ફળો, ફૂલો, એ જ રાત, એ જ દિવસ. આમાં નવું નવું શું છે? શું નવું લાગે છે? અરે આપણે પણ તેના તે જ છીએ. આપણા વિચારો બદલ્યા, નવો સંકલ્પ, નવા નિર્ણયો, નવા નિશ્ચયો લેવાનો આજનો દિવસ છે. બાકી કાંઈ જ નવું નથી. આપણે તેના તે જ છીએ. આપણું ઘર પણ તેનું તે જ, આપણા કપડાં પણ તેના તે જ, આપણા સંબંધો પણ તેના તે જ, આપણા વિચારો પણ તેના તે જ. તો પછી નવું શું છે? નવું આજથી સંકલ્પ લેવાનો છે. નવું છે સંકલ્પ. આજનો દિવસ પવિત્ર છે કે સંકલ્પ એવો લઈએ કે આ આખા વર્ષમાં શું કરવું છે. દિવાળીને દિવસે તો આપણે નક્કી કર્યું, વિચાર કર્યો કે આ વર્ષમાં શું નવું કર્યું. પણ જવા દો, હવે આ નવું વર્ષ બેસે છે કાલથી, તો શું નવું કરશું? એવું નવું કરશું કે ભગવાનને જે પસંદ હોય, જેનો છેડો પ્રભુને પકડતો હોય. એવું કયું કાર્ય છે કે જે પ્રભુ સ્વીકારે? સંકલ્પથી કરેલું કાર્ય જેમાં સ્વયં પ્રભુ પોતે જોડાય, એમાં પછી આપણા કર્મોને કોઈ જગ્યા નથી. આપણા કર્મો સારા હોય કે ન હોય, પણ આપણે જેની માટે કરીએ છીએ તેના જ કર્મો આમાં જોડાઈ ગયા હોય. આજનો દિવસ પ્રભુની ઉત્તમોત્તમ લીલા, ગોવર્ધન ઉચક્યો તો ભગવાને આજને દિવસે કૃષ્ણે ગિરિરાજ લીલા આજના દિવસે કરી છે. કૃષ્ણે ગિરિરાજ ઉચકીને વ્રજવાસીઓને ઉગાર્યા. પ્રત્યેક માનવ પ્રભુનું સ્વરૂપ છે. કોઈને મૃત્યુના મુખમાંથી ઉગારવાનું કામ કરવાનું છે, તો કોઈ બાળકને વિદ્યાદાન દઈને નિરક્ષરતામાંથી ઉગારવાનો આજનો આ દિવસ છે. આજે બલિ પૂજનનો દિવસ છે. બલિ પ્રતિપદા કહેવાય. બલિ એટલે બળ, બળ એટલે શક્તિ. આ શક્તિની ઉપાસના કરવાની છે. આજે મા લક્ષ્મી પાતાળ ગયા છે અને રાજા બલિના દરવાજેથી જે ચોકીદાર થઈને ભગવાન વિષ્ણુ ઊભા છે તેને પાછા લઈ આવ્યા છે બલિરાજા પાસેથી. બલિરાજા પૂછે છે, બેન તમે કોણ છો? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે મારે ભાઈ નથી અને તું બેન શબ્દ બોલ્યો તો હું તને રાખડી બાંધું. બલિએ હાથ લંબાવ્યો અને મા લક્ષ્મીએ હીરની ચીરની પહેરેલી ચૂંદડીમાંથી છેડો ફાડી અને બલિરાજાને ભાઈ માની અને રક્ષાબંધન કર્યું. આજનો દિવસ બહુ જ પવિત્ર છે. હા, કહેવાનું એ જ છે કે શારીરિક બળ છે આપણી પાસે, આર્થિક બળ, શક્તિ પાસે ભગવાન વિષ્ણુને બેસાડવાના છે. આપણે લક્ષ્મીને માગીએ છીએ પણ વિષ્ણુને નથી માગતા. લક્ષ્મી એટલે આપણે પૈસો માગીએ છીએ, પણ વિષ્ણુનું કાર્ય કરીશું ત્યારે લક્ષ્મી અને નારાયણ સાથે બેસી અને આપણને ફળ આપશે. હા, વિષ્ણુ માલિક છે, મા લક્ષ્મીના પતિ છે. બંનેને સ્થાપન અને પૂજા આજે કરવાની છે. ભગવાન આપણો ચોકીદાર નથી. સ્વરચિત ભજન વર્ષો પહેલાંનું છે, પણ આજે પણ લોકો ગાય છે. સુનો. પહેરે ગિરના શ્રી હરિ તારો બંધ પડ્યું અંતર પટ ખોલ. સચિત આનંદ રૂપ બિરાજે જીવ જગદીશની જામી જોડ. યાદ કરી જો ગીતા કોલ
કેશવ માધવ ગોવિંદ બોલ. માનવ થઈ જન્મ્યો જગમાં તો શ્વાસે શ્વાસે શ્રી હરિ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ. કેશવ માધવ ગોવિંદ બોલ.